આ ભાઈને લીધે છે ને આપણે આજ થોડુંક મોડું થઈ ગયું છે આવવામાં. 8:15 કીધું હતું ને ભાઈ 8:30 આવ્યા છે. ત્રણે જો પલ્સરમાં હો. બાકી આમ તમે હે ને હમણાં અરસી આવે ને એટલે જોજો એને આઈ છે ને કેવું પહેર્યું છે. જો એક પૈસા બે પગ વહી જાય ને એ જોડાઈ ગયા છે હર્ષિલભાઈ. વેલકમ ટુ અનધર વિડીયો. આજે હર્ષિલભાઈના ગામમાં ડાકોરના શહેર રાજા રણછોડરાયજીના મંદિરે પહોંચી ગયા છીએ. આ જો આ ભાઈને તો હરખ હમાતો જ નથી, કેમેરો આવે ને હરખાઈ જાય. તો અત્યારે ભાઈ જો આ હર્ષિલ આવી ગયો, ભાવેશ અને હર્ષ સેતુ એ બે બાકી. એની રાહ જોવી પડશે ને, એની રાહ જોવાની છે. એ આવી જાય પછી આપણે હે ને અહીંયા રાજાના દર્શન કરવા જાય. થોડુંક તો તમને ગ્લિમ્સ આપી દઉં. જો અહીંથી તમને દેખાડી દઉં, દર્શન કરાવી દઉં. પછી હમણાં ત્રણે જો પલ્સરમાં હો. બાકી આમ તમે હે ને હમણાં અરસી આવે ને એટલે જોજો એને આઈ છે ને કેવું પહેર્યું છે. જો એક પૈસા બે પગ વહી જાય ને. હા સેતુભાઈ આવી ગયા એમ ને? હર્ષભાઈ આવી ગયા. બહુ રાહ જોવડાવી હારા. આને હે ને બહુ હે કોને ઊભી રહી ગઈ? તો હવે હે ને બધા આવી ગયા. જો દીક્ષિત આવી ગયો, હર્ષ આવી ગયો, સેતુ આવી ગયો. હર્ષિલ તો અહીંયા આપણી એ પહેલાં ઊભો તો. આ જો લાસ્ટ બંકો આપણો જીગરજાનનો ટુકડો આવી ગયો. જો આપણા હવે બધા ભાઈબંધ આવી ગયા છે. હવે હે ને મંદિરે દર્શન કરવા જાય, બરોબર ને? પણ એલા ભાવા બહુ વાર લગાડ્યો હતો. કાંઈ નહીં, હવે બધું ટાઈમે જ આવતા હતા. હવે ઘડીક વાર એમ કહે કે ઘરે હોઉં, ઘડીક વાર એમ કહે કે આમ હોઉં. આ બાના જ ન ખૂટ્યા કોઈ દી. તો હવે હે ને રણછોડરાયજીના દર્શન તમને દેખાડશું. એકદમ અસલ, કાંઈ ઘટે નહીં એવી રીતે. બસ હવે આ જો બધા લાઈનમાં આવી રીતે અહીંયા સિસ્ટમ આવી રીતે હોય. શું કહેશ? લાઈનમાં હાલતા ન આવડું ભાઈને. સેતુભાઈ જો હર્ષભાઈ એમ કે એકલા પણ એકડા હો ભાઈ, કાંઈ ન ઘટે. એક પૈસા આજ એકચ્યુઅલીમાં છે ને હર્ષભાઈ બેગી પેન્ટ પહેર્યું છે, બેગી જીન્સ. હર્ષભાઈ હાય કહી દો. હવે છે ને અહીંયા કેમ્પસની અંદર આવી રીતે પ્રદક્ષિણા છે બધી. ડાકોરમાં એવું કહેવાય કે હે ને પ્રદક્ષિણાનો મહિમા બહુ હોય નહીં હર્ષિલ? પ્રદક્ષિણાનો મહિમા હા જો હર્ષિલ કહે ને એક બ્રહ્માંડની પ્રદક્ષિણા ફરીને એટલે આ ડાકોર મંદિરની પ્રદક્ષિણા ફરી લીધી એટલે એનું બેનું ફળ હે ને હરખાય હોય. એટલે આ જો હવે હે ને બધા ભાઈબંધ પ્રદક્ષિણા ફરે છે. અને અહીંયા જે બધું પબ્લિક દેખાય છે ને એ બધા જે ધજા ચડાવી હોય ને એના હાટું ઊભું હોય. જો અહીંથી એને ધજાના દર્શન થાય. એમાં હોતા ને આ શાંતિ નથી રાખતા. આ ગમે ની આવ્યા હોય ને હખણા રીએ જ નહીં હો ક્યાંય. એકબીજાની હરી કર્યા વિના રીએ જ નહીં ક્યાંય. નહીં હું કે વર્તાય રે. આજે ડાકોર મંદિરના આમ શિખરના દર્શન કરાવું. એ ભાવેશ ઉભો તો રે યાર, બચ્ચા હે તેરા. અહીંયા બીજી વાર છે ને હું દર્શન કરવા આવ્યો. પણ અહીંયા સિસ્ટમ કઈ આજે છે ને પહેલી વાર આવ્યો હતો ને ત્યારે ફોનમાં વિડીયો ને ફોટો ઉતારવા દેતા, પણ આજ ઉતારવા નથી દેતા. પણ આજ છે ને હું વર્ણન કરી દઉં ડાકોરના ઠાકોરનું. આજે કેસરી કલરના વાઘા પહેર્યા છે ને શૃંગાર છે ને એકદમ એક નંબર પહેર્યા. ઠાકોરજી એક નંબર લાગે છે, એક નંબર કાંઈ ઘટે નહીં. ક્યાં દીક્ષિત કેવા આમ દર્શન કરીને મજા આવી ગઈ? હા જો આ અંદરો અંદર હે ને વાતચીત કરે છે બધી. મારી ટોપી લઈ લીધી છે ભાઈ, મારી ટોપી લઈ લીધી. આ તડકાના હેરાન કરે. હા જો તમને હે ને શૃંગાર દેખાડી દઉં.
આ હર્ષિલભાઈ અહીંના હોય ને એટલે એને બધી ખબર હોય. જો કેસરી કલરના વાઘા પહેરાવ્યા છે, પછી હાર એકદમ મસ્ત પહેરાવ્યો. વખતે આવીને ત્યારે એક છે ને ઓલા કાકા એક ઊભા હોય, આમ રાધે લખી દે નહીં, આમ રાધે લખી દે, પણ આ જ્યારે એ કાકા એને મળતા જ નથી. કયું ના રાહ જોઈએ. મેં કીધું આ મળે એમ તો એને રાધે રાધે લખાવી દે, કારણ કે જ્યારે જ્યારે અહીંયા આવ્યો હોય ને, એટલે જો કે બીજી વાર જ આવ્યો હોઉં, પણ એ રાધે લખાવી દે. આ જો આ સેતુ તારે લખાવવું છે, લખાઈ દે. દીક્ષિત તારે તારે નહીં લખાવું તારે તો એ કાંઈ કાકાને કમાણી થઈ જાય મોટા ભાઈ, એટલે હે ને થોડુંક બેનિફિટમાં રહે. બધા ભાઈબંધ થોડુંક આમ રાધે રાધે કપાડે લખાવી દે નહીં. કેમેરો આવે ના ભાઈ હે ને બોલતા બંધ થઈ જાય, બાકી બાકાજી કી બોલાવી દે. રાધે રાધે. તમે ડાકોર આયા, મને ગમ્યું યાર. આ જો હવે ધજા આવે છે, ધજાના દર્શન કરી લ્યો. મને એક વસ્તુ નથી સમજાતી કે તુલસીજીનો હે ને ચડાવે ને એનો મહિમા શું હોય. તો હવે હે ને હર્ષિલભાઈ સમજાવશે શું હોય. હર્ષિલભાઈ મહિમા ખબર નહીં. હા પણ એવું નહોતું કદાચ કે તુલસીજી વિવાહ કર્યા હતા એટલે એ તો ખરું છે. તુલસીજી પાકું મને ખબર નહીં એટલે હું તમને કહું. અચ્છા બરોબર, કાંઈ નહીં. ભાવેશ નથી. હે ભાવેશ અહીંયા આવ ને. નહીં ખબર, કાંઈ વાંધો નહીં. આપણે હે ને થોડુંક જાણીને પછી ડિટેલમાં આનું કે ડિસ્ક્રિપ્શનમાં લખી દઈએ, વાંચી લેજો બરોબર ને. છેલ્લે છેલ્લે કાંઈ નો કામમાં આવે, ગૂગલ બાબા કામમાં આવે, પણ જાણીને તો રહેવું હું હે ને હું નહીં. તુલસીજીને અહીંથી જો અહીંયા બધે પ્રસાદ હોય. ભાવે છે કીધું એક પ્રદક્ષિણા કરવાની કાં તો 3 પ્રદક્ષિણા કરવાની. એક પ્રદક્ષિણા અમારે રાધે રાધે આ લખાવું હતું, જો રાધે રાધે લખાવું હતું ને તો પછી પાછા પ્રદક્ષિણા કરવા આવ્યા. ભાવેશ હજી એક બાકી હો મારો ભાઈ, આ બીજી પ્રદક્ષિણા છે. જા લિફ્ટ અહીંયા નવી બની ગઈ. ટૂંકમાં 90% અપડેટ તો આ વિડીયોમાં આપણે જ દઈ દેવું બધે. હવે રણછોડરાયના દર્શન અમારે થઈ ગયા છે. હવે જવાનું છે લક્ષ્મી માતાના મંદિરે દર્શન કરવા. હવે ત્યાં જઈને કરી, કારણ હવે હે ને અહીંયા કોકનું ફૂલેકું હોય કાં તો એવું કંઈક હોય. હવે બહુ અવાજ આવશે એટલે હવે આગળ જઈને વસ્તુ છે ને અહીંયા અમે લક્ષ્મી માતાના મંદિરે આવ્યા હતા ને દર્શન કરવા, ત્યારે નવી જાણવા મળી. એટલે આ વસ્તુ કેવી છે કે તમે ગમે ત્યાં ફરવા જાઓ કાં તો ગમે એવી વસ્તુ હોય ને તો એકાદા લોકલને હારે રાખો. અમે પહેલી વાર આવ્યા હતા ને ત્યારે એટલી બધી અમને છે ને આમ કાંઈ દર્શન કરીને રહી ગયા હતા, પણ બીજી વાર આવ્યા ને એટલે અહીં લક્ષ્મી માતાના મંદિરની છે ને એકદમ બાજુમાં જ આ જો ગેટ છે ને ત્યાંથી આમ સેજ આગળ જાય ને એટલે બોડાના નાથ. કેવું ભાવ? બોડાના નાથ. અને મંદિરનો મહિમા એવું કહે છે કે એ ઉત્તરાયણના દિવસે એક જ વાર ખુલે. એક જ વાર આરતી થાય. હે વર્ષમાં એક જ વાર આરતી થાય ઉત્તરાયણના દિવસે. વર્ષમાં છે ને એક જ વાર આરતી થાય. જો આ મંદિર જો અહીંયા જો નીચે છે બોડાના નાથ. બોડાના નાથ છે અને ભાવે છે કીધું એમ કે વર્ષમાં છે ને કેટલી વાર એક જ વાર આવે. અને એ પાછું ક્યારે? ઉત્તરાયણના દિવસે. ઉત્તરાયણના દિવસે છે ને એક જ વાર આરતી થાય. એટલે આ બધી વસ્તુ ક્યારે ખબર પડે કે જ્યારે છે ને આપણે ગમે ત્યાં દર્શન કરવા ગયા હોય કાં તો ગમે ત્યાં ફરવા ગયા હોય ને તો એકાદા લોકલને આયરે રાખો કે અમારા ભાઈબંધ લોકલ છે. એટલે આ વખતે આમ ઘણી બધી વસ્તુ છે ને નવી જાણવા મળી. હે ભાવેશ આ આનો એટલે કારણ શું આનું એક જ વાર આરતી થાય એનું? કારણ તો ચાલતું આવે છે ચલાવવાનું, એટલે એને હજી હરખાઈ નથી ખબર હું નહીં.
મેઇન ગેટ છે ને એની ડાબી ને જમણી બાજુ 2 દરવાજા છે. હા એમાંથી ડાબી બાજુ જે દરવાજો છે ને એ જાખેરના જમાનાનો એટલે એમને આપેલો એક એમ અને એક કોણોતીવાળાને આપેલો એમ. બસ આ જ હિસ્ટ્રી છે. ગમે તે ધારો કે સારી જમાડે ભગવાનને તો પહેલાં ગામમાં આવે, જાખેડમાં બી આવે અને કોણોતીમાં બી આવે. પછી સારી ભગવાનના જમાડે. એટલે આ ટૂંકમાં ભાવેશ એવું કહે છે કે ગમે એ ભગવાનને પહેલાં હજી કારોબાર હતો આખો, અડધું ગામ અડધી થાળી છે ને ત્યાં જાય અને અડધી થાળી બીજા ગામમાં. એ બીજું ગામનું નામ શું? વણોતી. અને તમારા ગામનું? જાખેડ. હા તો જે તે સમયે એના વડવા હતા પરદાદા દાદા, તો એ બધો કારોબાર સંભાળતા, પણ એને કહી દીધું કે હવે અમારે નથી જોતું તમે. એટલે આમાં જાણવા મળે આપણને કે દિલ મોટું હતું અને આપી દીધું બધું મંદિરને વહીવટ. નકર અત્યારે જો એ સાચવી રાખ્યું હોત ને તો ભાવેશભાઈ છે ને પાર્ટી હોત, પાર્ટી નહીં ભાવેશભાઈ? કામ કરતા હોત બીજું કંઈ અંદર કામ કરતા હોત એટલે તો સારું કહેવાય. એટલે તમારા દાદાએ બધું છે ને આપી દીધો વહીવટ બધું. અત્યારે ક્યાં કઈ વાંધો, સુખી જ છે ભાવે નહીં? બસ આવી રીતે છે ને આ જ ફાયદો લોકલનો આપણે હાઈરે લઈ આવીને એટલે બધું નવું નવું જાણવા મળે નહીં ભાવેશ? પ્રેમવતીમાં શું ખાશું? તો મેનુ તો ઘણું બધું છે ને. જો મેનુ વેજીટેબલ પફ, ચાઇનીઝ પફ, પછી પંજાબી, ફરાળી, શું શું છે? ગુજરાતી થાળી, દહીં વડા, ઇડલી સાંભાર, પાવભાજી, સેન્ડવિચ. કંઈક નક્કી કરી લે શું ખાવું શું નહીં. શું ખાશું? શું ખાશું? વેરાયટી એટલી બધી છે પણ અત્યારે થોડાક માણસો ઓછા છે એટલે લિમિટેડ બધું બનાવ્યું છે. કરીએ કાંઈક કરી દીધો ખીચડીનો, સ્વામિનારાયણ ખીચડી. અહીંયા સ્વામિનારાયણ ખીચડી જો બહુ મસ્ત હોય. આરે કઢી સંભારો. ઠાકી રહ્યા હો ભાઈ. બાકી આ ભૂખડેશ જો, આ ભૂખડેશ ખાવા જ માંડ્યો. છાશ લાવો, છાશ વિના ડીશ અધૂરી. જો આ ફૂલ થાળી થઈ ગઈ આપણે અત્યારે બપોરનું. ઇડલી સંભાર ઓકે. આ ભાઈ શું કર્યું જો, આ છે ને ફુદીના વાળી છાશ છે ને તો ઉપરથી એમાં છે ને મીઠું નાખી દીધું. ખારી છાશ થઈ ગઈ. કાંઈ નહીં, હવે ટેસ્ટ કરીને કહીએ કેવું છે ખાવાનું. ધીમે ધીમે ન્યાના ગોકુલના પફે બચાવવાનું શરૂ કરી દે. એક નંબર ભાઈ, ખીચડી એક નંબર. જેને છે ને ટ્રાય કરવી હોય ને સ્વામિનારાયણ ખીચડી, ખરેખર મસ્ત લાગે. ભૂખ લાગી હોય કે ન લાગી હોય, એકવાર છે ને ટ્રાય કરવા જેવી છે. કાંઈ ન ઘટે. દીક્ષિત તારો રિવ્યુ આપતો કેવી છે? બરોબર, કાંઈ ન ઘટે. સ્વાદ કેવો છે? એક નંબર. ના જો મસ્ત છે. પછી કઢીનો છે ને, કઢી હોતો ને એક નંબર છે. કાંઈ ન ઘટે. જવાનો ટાઈમ થઈ ગયો છે. ડાકોરના ઠાકોરને હવે જય રણછોડ કરીને વિડીયોને ગમે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. નહીં શું કરો? સબસ્ક્રાઈબ. હરખાઈ બોલ. સબસ્ક્રાઈબ કરી દેજો ભાઈ. બસ અહીંયા આવીને એટલી વસ્તુ જાણવા મળી કે ગમે ડાકોર આવવું હોય તો વાઘા ઠાકોરજીના છે, છબી મૂર્તિના છે, એ બધા બહુ મસ્ત મળે. અને બાકી તો શું વસ્તુ નવી જાણવા મળી દીક્ષિત? પોતાની ધૂનમાં મસ્ત. જો આ હવે જવું જ છે બેગી પેન્ટ વાળા. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. હા બસ. કઈ હર્ષિયા અને ના ગમે તો બી લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરો. બસ જો હવે વિડીયો ગમે, સારું લાગે કે ઇન્ફોર્મેટિવ લાગે તો લાઈક કરજો અને કોમેન્ટમાં હે ને ખાસ લખી દેજો જય રણછોડ. કોમેન્ટમાં લખી દેજો. હર્ષિલ બોલી દે કોમેન્ટમાં જય રણછોડ લખી. ડાકોરની મુલાકાત જરૂરથી કરજો. હા ડાકોરની મુલાકાત જરૂરથી કરજો. હવે અહીંયા હે ને બ્લોગને પૂરો કરી દે. જય રણછોડ.